હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ કોમોડિટી અને કપાસ બજારના ડેઈલી અપડેટ મેળવવા માટે છે ભાગને અવશ્ય લાઈક કરો અને બીજા ખેડૂતોને શેર કરો. નવા ખેડૂત મિત્રો હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો, જેથી તમને વધારે નવી અપડેટ મળતી રહે અને તમે રહી શકો તમારા ભાગને લઈને એક્ટિવ હંમેશા, અને એક્ટિવ રહેશો તો ફાયદામાં રહેશો એવા સૂત્ર સાથે ભાગની કરીએ શરૂઆત. કપાસની અંદર દિવસનો આ બીજો ભાગ છે બનાવવામાં આવ્યો છે, જેની અંદર તમે માહિતી લઈ શકો કપાસના ભાવ વિશે અને કપાસની અંદર તમામ વાયદા બજારની અંદર ઓપનિંગ ધારણાની આપણે ચર્ચા કરીએ. પહેલા છે આપણે કપાસ બજારની ચર્ચા કરી લઈએ. કપાસ બજારની અંદર કાલની ધારણા આપણી હતી કે 30 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધી છે. આપણે સારી સુપર ક્વોલિટીમાં આપણે એક મણે સુધારો છે કપાસના ભાવમાં જોવા મળી શકે છે, અને એવી રીતના અમુક યાર્ડોની અંદર છે આજે આપણે સુધારો જોવા મળતો હતો 1600 થી લઈને 1650 ના ભાવ અને 1650 ઉપર પણ આપણે અમુક વિસ્તારોમાં ભાવ છે પહોંચતા જોવા મળ્યા છે, અને 1700 ના ભાવની પણ એન્ટ્રીઓ છે તમને જોવા મળી શકે છે આગળના દિવસોમાં. અત્યારે હાલ જોઈએ તો માહોલ છે જ્યારે તેજી થતી હોય ત્યારે માહોલ તેજીમાં બનેલો હોય છે, અને હવે તમને તેજી તમામ વિસ્તારોમાં જોવા મળતું હોય છે. પણ એકંદરે આપણા ખેડૂત ફેમિલીમાંથી રાજુભાઈની કોમેન્ટ આવેલી હતી, અને ખાસ એની કોમેન્ટ સરસ હતી કે 1000 રૂપિયાની નીચે વેચવા તૈયાર જે કપાસ હતા, જે નબળી ક્વોલિટીનો કપાસ વેચવા તૈયાર હતા, એ આજે છે એને 1471 રૂપિયામાં કપાસ વેચ્યો, એટલે કે 400 ઉપરનો એક મણે નફો લીધો. એ અમારા માટે છે વધારે ખુશીની વાત છે. આભાર એને અમારો માન્યો, પણ અમે એનો આભાર માનીએ છીએ કે અમે આગળ જણાવ્યું, અમારો આગળ સર્વે એને જોયો અને બાદમાં એને કપાસ રાખ્યો અને વળી પાછો પાર્ટમાં વેચ્યો, એટલે કે જે નબળી ક્વોલિટીનો એને બધો કપાસ પાર્ટમાં વેચી નાખ્યો. સારી ક્વોલિટીનો અત્યારે કપાસ રાખેલો છે, પણ નબળી ક્વોલિટીનો એને 400 રૂપિયા પ્લસનો સુધારો એક મને લીધો. એ મહત્વની બાબત છે, અને ઘણા બધા ખેડૂત મિત્રોએ આપણી ખેડૂત ફેમિલીમાં તમામ જોડાયેલા છે અને તમામે રાખેલો જ છે કપાસ, પણ એમાં વધારે પડતા ફાયદા છે અત્યારે જે વેચનાર ખેડૂતો છે એને લીધા છે, જે આગળ 15-20 દિવસ પહેલા પણ રાખીને વેચીને વયા ગયા છે નુકસાનીમાં, એટલે કે 1400 આજુબાજુ ભાવ લઈને ખેડૂતો વેચીને વયા ગયા. એ નુકસાનીમાં અત્યારે હાલ છે આપણે જોઈએ તો 100 થી 150 રૂપિયાનું એક મને નુકસાન કરીને ગયા છે. હાલ જોઈએ તો આપણે જામનગર યાર્ડની અંદર પણ 1620, 25, 50 રૂપિયા સુધી છે ઊંચામાં એન્ટ્રીઓ આપણે જોવા મળતી હતી, અને ઘણી બધી એન્ટ્રીઓ 1600 ઉપર આપણે કપાસ વેચાતા સારી ક્વોલિટીમાં જોવા મળતા હતા. બોટાદ યાર્ડમાં પણ આપણે 1650 આજુબાજુ છે ઘણા બધા ક્વોલિટી વાઇઝ કપાસ વેચાતા જોવા મળતા હતા, અને 1650 થી આપણે જોઈએ તો 1700 ના રેન્જમાં છે એમાં પણ આપણે સારી ક્વોલિટી એકસ્ટ્રા સુપર આજે નહીં તો આવતા દિવસોમાં વેચાતા જોવા મળશે. અને કદાચ તમારી સામે એન્ટ્રીઓ ઊંચા ભાવની હોય તો કોમેન્ટ કરી શકો છો. પણ આપણે જોઈએ કપાસ બજારની ચર્ચા કરીએ તો કપાસના ભાવ છે આજે જનરલ કેટેગરીમાં એક મણના છે સરેરાશ ગુજરાતની અંદર આપણે જોઈએ તો 1300 રૂપિયાથી લઈને 1455, 60, 70 રૂપિયા સુધી છે આપણે જોવા મળી શકે છે. એવી રીતના A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતારવા કપાસની ચર્ચા કરીએ તો એમાં આપણે ભાવ છે 1470 રૂપિયાથી લઈને 1570 સુધી છે આપણે આરામથી ગામડે વહીવટ થતા જોવા મળી શકે, વેપારીઓ ભાવ આપી શકે, અને 1500 થી લઈને 1650 અને 1670 રૂપિયા સુધી છે આરામથી વેપારીઓ છે યાર્ડોમાં ભાવ આપતા જોવા મળી શકે છે. અલગ અલગ સારી ક્વોલિટીમાં સારા ઉતારાવાળા ભાવ છે આપણને સારા ઊંચા જોવા મળી શકે. નબળી ક્વોલિટી અને નબળા ઉતારામાં થોડાક ભાવ નીચા જોવા મળે, પણ એકંદરે બજાર છે તેજીનું છે અને તેજીમાં યથાવત જોવા મળશે. ધીમો જમ્પ છે આપણે કપાસના ભાવ ઉપર જોવા મળે છે. હાલાકી 50 રૂપિયાનો સુધારો છે આપણે કાલના ભાગમાં ચર્ચા કરી છે, તો તમારા વિસ્તારમાં 50 રૂપિયા 1550 ચાલતા હોય તો ત્યાં 1600 થયા છે, જ્યાં 1600 રૂપિયા ચાલતા હોય ત્યાં 1650 થયા હોય, અથવા 1650 જ્યાં ચાલતા છે જ્યાં 1700 ની એન્ટ્રીઓ પણ આજે જોવા મળી શકે છે. અને જે ખેડૂત મિત્રોને વેચવું હોય તે 50% કે 25% પાર્ટમાં વેચાણ કરે, બાકી ચિંતા નથી કરવાની. જ્યારે તમને મન પડે ત્યારે છે તેજીનો લાભ લઈને તમે વેચી શકો છો. અત્યારે હાલ છે તમારી સામે આ ભાવ છે અને તમારી નાણાંની જરૂરિયાત કેવી છે એ પ્રમાણે તમે વેચી શકો છો. તમારા વિસ્તારમાં છે અમુક વિસ્તારોમાં તેજી ઓછી જોવા મળતી હોય, અમુક વિસ્તારોમાં તેજી વધારે જોવા મળતી હોય, પણ એકંદરે તેજીનો માહોલ છે ધીમો અવિરત જોવા મળી શકે છે. કારણ કે અત્યારે જે કપાસમાં તેજી છે અલગ અલગ વિસ્તારોમાં જે તમને જોવા મળે છે અત્યારે તેજીની ચર્ચાઓ જે જોવા મળે છે એ આંખો અમારી 2 મહિના પહેલા ખુલી ગઈ હતી, ને એ પ્રમાણે છે તમને સ્ટોક કરવાનું, સારી ક્વોલિટીનો સ્ટોક કરો એવી આપણે ચર્ચાઓ કરતા આવ્યા છીએ. હવે આપણે જોઈએ ખરીદ કોર્ટના MCX વાયદાની અંદર ઓપનિંગ ધારણા છે મૂકવામાં આવતી હતી. મે કોન્ટ્રાક્ટની અંદર 64500 રૂપિયાની ઓપનિંગ ધારણા મૂકવામાં આવતી હતી. 0.0% મજબૂતી સાથે છે આપણને કોઈ પણ ઘટાડો વધારો જોવા નથી મળતો, અને જોઈએ તો ઓપનિંગ ધારણા 64500 રૂપિયાની મૂકવામાં આવતી હતી. વાયદો લગભગ સુધારામાં જાય એવી શક્યતા વધારે છે દિવસ દરમિયાન, અને એ પ્રમાણે અમેરિકન આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટની અંદર છે મે વાયદામાં પણ તમે જોઈ શકો છો આપણે 96.32 સેન્ટની હાલની સપાટી આપણે 1.9%ની મજબૂતી સાથે છે. અમેરિકન વાયદામાં સવારે ધારણા મુકાતી હતી એશિયન કલાકો દરમિયાન. હવે વાયદાની અંદર છે દિવસ દરમિયાન કેવી સપાટી જોવા મળે. આજે રાત્રે સાપ્તાહિક આંકડા છે આવવાના છે, એ પણ રિપોર્ટ તમારી સામે આવવાનો છે. એના ઉપર છે વાયદો છે રિએક્શન કરતો જોવા મળશે. 103 સેન્ટ સુધી જઈ આવેલો અમેરિકન મે વાયદો છે આપણે તળિયાની 93 સેન્ટની સપાટી બતાવીને અત્યારે 96.32 સેન્ટના લેવલે છે. અત્યારે હાજર ડિલિવરીમાં છે આપણને ભાવ જોવા મળે છે. મહત્વનું લેવલ વાયદાની ઉપર સાપ્તાહિક આંકડાનું કેવું જોર જોવા મળે છે એ પ્રમાણે જ આપણે જોવા મળશે જે 100 સેન્ટની સપાટી વટાવવા માટે સક્ષમ રહેશે કે નહીં. અને તમામ ભારતીય નિષ્ણાંતોની આંખ અત્યારે ખુલી કે હવે પુરવઠો છે આપણા દેશમાં ઘટીને જોવા મળે છે, ઘટીને હવે આગળ અડધી સિઝન બાકી છે, તો એ સિઝનમાં હવે આપણે પુરવઠો કેટલો ક્યાંથી લાવવાનો રહેશે. ટૂંકમાં કહીએ તો વિશ્વની અંદર છે પુરવઠો ઘટવાનું કારણ બ્રાઝિલ સિવાય તમામ દેશોની અંદર જે ઘટાડો જે તમને જોવા મળે છે, જે તમને
ચીન, ભારત, પાકિસ્તાન અને અમેરિકા 3-4 દેશોની અંદર જે ઉત્પાદનમાં જે કાપ આવ્યો છે, ઉત્પાદનમાં જે ઘટાડો આવવાનું કારણ મેન જોઈએ ને તો ઉષ્ણ તાપમાન એટલે કે વધારે પડતી ગરમી અને વધારે પડતો વરસાદનું અસ્તવ્યસ્ત થવું એટલે કે જે અલ નીનોની અસર છે આ 4 દેશોની અંદર વધારે પડતી પડેલી છે અને 4 દેશોની અંદર છે અલ નીનોના કારણે છે વધારે પડતું નુકસાન કપાસના પાકને વરસાદથી થયું છે, કારણ કે વરસાદ એક સમયે એકી સાથે 3 મહિનાનો ભેગો વરસ્યો અને બાદમાં છે એકી સાથે 3 મહિનાનો ગેપ ભેગો છે તમને જોવા મળે છે, પાછળથી વરસાદ જ ન થયો અને શ્રાવણ માસ કોરો ન જાય એનો રેકોર્ડ તમારી સામે રજૂ થયો હતો. તો હવે અવેડામાં આવતું પાણી બંધ થયું જ્યારે ખબર પડી કે કવામાં જ પાણી નથી, જ્યારે કુવો જ તમારો ડુસ્કા લે છે તો હવે તમને અવેડામાં પાણી ક્યાંથી આપવું? હવે આવી સિચ્યુએશન ઊભી થયેલી 2 મહિના પછી નિષ્ણાંતોની આંખો ખુલીને અત્યારે હાલ તેજીની ચર્ચાઓ જોવા મળે છે. હવે આપણે મળશું ભાગ 3 ની અંદર. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને હું રામભાઈ રજા લઉં છું. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.